નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટેનું મોડેલ પેપર જોવાના છે, જે નવા સિલેબસ આધારિત મોડેલ પેપર છે. પાર્ટ બી 120 માર્કનું છે. તે સંપૂર્ણપણે પાર્ટ બીની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. આજનું મોડેલ પેપર શહેજાદ કાજી સાહેબ કિસ્વા એકેડમીનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે નિહાળજો અને તમારા મિત્રને વિડીયો શેર કરજો અવશ્ય. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી. પ્રશ્ન નંબર 1. ભારતમાં સૌપ્રથમ રેલવેનો પ્રારંભ કઈ સાલમાં કરવામાં આવ્યો? સાચો જવાબ છે 1853માં. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં કઈ સાલમાં હવાઈ માર્ગની શરૂઆત કરવામાં આવી હતી? 1954માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, યોગ્ય જોડકા જોડો. તેમાં આપણે જોઈ બાબા સાહેબ આંબેડકર, નાગપુર, એટલે કે 3. ત્યાર પછી છત્રપતિ શિવાજી હવાઈ મથક, જે મુંબઈમાં આવેલું છે. ત્યાર પછી ચૌધરી ચરણસિંહ હવાઈ મથક ક્યાં આવેલું છે? તો કે લખનૌમાં આવેલું છે. ત્યાર પછી નેતાજી સુભાષચંદ્ર હવાઈ મથક કોલકાતા ખાતે આવેલું છે. મોસ્ટ આઈએમપી હવાઈ મથકનું જોડકું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારત નેપાળ વચ્ચે સંયુક્ત પરિયોજના કઈ નદી ઉપર છે? સાચો જવાબ કોસી નદી ઉપર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત અને અમેરિકા વચ્ચે ઓપન સ્કાય સમજોતા ક્યારે થયો? 2005માં થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારતના ન્યૂટન તરીકે કોને ઓળખવામાં આવે છે? બ્રહ્મગુપ્તને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, એસઆઈ એકમ પદ્ધતિનો સ્વીકાર કઈ સાલમાં થયો હતો? સાચો જવાબ 1971માં થયો હતો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગાડીની હેડલાઇટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, આંખ દ્વારા રચાતું વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય છે, જેને સીધું કોણ કરે છે? સાચો જવાબ છે મગજ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સ્ટ્રેન્જર વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? સ્ટ્રેન્જર વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? સાચો જવાબ છે ઝેનોન વાયુ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, નીચેનામાંથી સ્ટેમ સેલ થેરાપીના પ્રણેતા કોણ છે? નીચેનામાંથી સ્ટેમ સેલ થેરાપીના પ્રણેતા કોણ છે? સાચો જવાબ છે ડોક્ટર ફિરોઝ પરીખ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ઇન્ફ્લુએન્ઝા રોગ માટે કયા પ્રકારનો સજીવ જવાબદાર છે? ઇન્ફ્લુએન્ઝા રોગ માટે કયા પ્રકારનો સજીવ જવાબદાર છે? સાચો જવાબ છે મેક્સો વાયરસ જવાબદાર છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, જોડકું જોડવાનું છે. તે જોઈ મોસ્ટ આઈએમપી છે. કાર્ટોસેટ, જે ભૌગોલિક નકશા માટે હોય છે. ત્યાર પછી રિસોર્સેટ, સમુદ્ર સજીવ માટે હોય છે. ત્યાર પછી હેમસેટ, રેડિયો સેવા માટે. ત્યાર પછી મેટસેટ, હવામાન સંબંધિત જાણકારી માટે હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પરમાણુ રિએક્ટર ભઠ્ઠીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? સાચો જવાબ છે એનરિકો ફર્મીએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, એટોમિક માઇન્સ ડિરેક્ટોરેટ ઉર્જા કેન્દ્ર કયા સ્થળે આવેલું છે?
સાચો જવાબ છે હૈદરાબાદ ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ મેકોલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સાચો જવાબ 1937માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, કેન્દ્રમાં દેશ શાસન પ્રણાલી કયા અધિવેશન અંતર્ગત અમલી બની છે? સાચો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? સાચો જવાબ ક્લેમેન્ટ એટલી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોને પ્રત્યેક રૂપથી કોણ ચૂંટ્યા હતા? કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યને પ્રત્યેક રૂપથી કોણે ચૂંટ્યા હતા? સાચો જવાબ છે પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સભાની ચૂંટણી કયા મત અધિકારના આધારે થઈ હતી? સાચો જવાબ સામુદાયિક મત અધિકારના. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતની બંધારણ સભાએ બંધારણ બનાવતા કુલ કેટલો સમયગાળો થયો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જોઈ, ભારતના બંધારણને કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું? સાચો જવાબ છે બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સભામાં પ્રારૂપ સમિતિના સભ્ય ડી.પી. ખેતાણીના મૃત્યુ પછી તેમના સ્થાને કોણ આવ્યું હતું? સાચો જવાબ છે ટી.ટી. કૃષ્ણમાચારી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણનો 2/3 ભાગ કયા અધિનિયમ આધારે રચાયેલો છે? ભારતના બંધારણનો 2/3 ભાગ કયા અધિનિયમ આધારે રચાયેલો છે? સાચો જવાબ છે ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું કથન મહાવીર સ્વામી સંબંધિત નથી? તેઓ કાશીના ઈક્ષ્વાકુ વંશના રાજા અશ્વસેનના પુત્ર હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પર્શિયા કયા દેશનું જૂનું નામ છે? સાચો જવાબ છે ઈરાનનું જૂનું નામ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ક્રિકેટની રમત સાથે સંકળાયેલ કયું કથન સાચું નથી? ઓપ્શન સી, ક્રિકેટની પિચની લંબાઈ 29 મીટર અને પહોળાઈ 3.5 મીટર હોય છે. તે સાચું નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પોરબંદર પાસે દરિયામાં વીજળી નામનું જહાજ ડૂબ્યું હતું, તેના માલિક કોણ હતા? સાચો જવાબ છે હાજી કાસમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સોમનાથ જ્યોતિર્લિંગ સંબંધિત કઈ માહિતી ખોટી છે? 1950 સોમનાથ મંદિરના નિર્માણ અર્થે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શિલાન્યાસ કર્યો હતો. આ વિધાન ખોટું છે. સાચા વિધાનો જોઈ, 1947 આઝાદી પછી સોમનાથ મંદિર નિર્માણની જવાબદારી પ્રભાશંકર સોમપુરાને સોંપવામાં આવેલી. વિધાન સાચું. 1947 આઝાદી પછી સરદાર પટેલે સોમનાથની મુલાકાત લઈ નવું મંદિર બંધાવવાનો સંકલ્પ કરેલો. વિધાન સાચું. 1951માં રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરેલી. વિધાન સાચું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ભીમદેવ સોલંકીના સમયમાં બાંધવામાં આવ્યું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના લોકનાટક ભવાઈનો પ્રારંભ કોણે કર્યો હતો?
અસાહિત ઠાકરે કરેલો હતો? ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવી જરૂરી છે? 10% કોરમ હોવી જરૂરી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહો સાથે કર્યો હતો? 12 માર્ચ 1930માં 78 સત્યાગ્રહો સાથે કર્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, રાજપૂતાનાના ગુર્જરોની રાજધાની કઈ હતી? ભિન્નમાલ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા વૃક્ષને અશ્વત્થ તરીકે ઓળખવામાં આવે છે? પીપળાના વૃક્ષને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગોફ ગૂંથણ કયા સમાજનું લોકનૃત્ય છે? સાચો જવાબ છે સૌરાષ્ટ્રના કોળી અને કણબી લોકોનું. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકું જોડવાનું છે. સોમનાથનું મંદિર ગીર સોમનાથ જિલ્લામાં, સાપુતારા ડાંગ જિલ્લામાં છે, ધોળાવીરાના અવશેષો કચ્છ જિલ્લામાં, લોથલ મંદિરના અવશેષો અમદાવાદ જિલ્લામાં છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, 1932માં ગાંધીજી દ્વારા આમરણ ઉપવાસ ઉપર બેસવાનું મુખ્ય કારણ કયું હતું? સાચો જવાબ છે રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનિયલ એવોર્ડની જાહેરાત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ચોથો મૈસૂર વિગ્રહ 1799ના સમયે ગવર્નર જનરલ કોણ હતો? સાચો જવાબ છે લોર્ડ વેલેસ્લી હતો. ત્યાર પછીનો પ્રશ્ન નેક્સ્ટ જોઈ, કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? સાચો જવાબ ઘોડખર માટે. ત્યાર પછીનો પ્રશ્ન, સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? વડોદરા શહેરમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે? 1551 જાણીતો ફોન નંબર છે. ત્યાર પછીનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, પ્રસિદ્ધ સુરપાણેશ્વરનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે? નર્મદા નદી ઉપર સુરપાણેશ્વરનો ધોધ આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે? ઈસબગુલના પાક માટે વિશેષ જાણીતું છે. ત્યાર પછીનો પ્રશ્ન, રતનમહાલના જંગલોમાં કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે? રીંછ અભયારણ્ય આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ શિલારોપણ કયા વર્ષમાં થયો હતો? 1961માં થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વેળાવદરનું અભયારણ્ય કયા વન્ય પ્રાણી માટેનું અભયારણ્ય છે? સાચો જવાબ છે કાળિયાર માટેનું છે. ત્યાર પછીનો પ્રશ્ન, સૂરજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં મંત્રની ભેટ આપનાર કોણ હતું? સાચો જવાબ છે વીર સાવરકર. ત્યાર પછીનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી સ્થાપતિ કોણ હતા? બાલકૃષ્ણ ડોશી. મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી હતી? સપ્ટેમ્બર 1956માં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગુજરાતમાં અરવલ્લીની ગીરીમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? અંબાજી. ત્યાર પછીનો પ્રશ્ન, કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે? માંડવી ખાતે.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત સરકારની સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઓફિસ ભરૂચમાં છે? સાચો જવાબ છે GNFCની ઓફિસ ભરૂચમાં આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બનાસ નદી ઉપર કયો બંધ આવેલો છે? દાંતીવાડા બંધ બનાસ નદી ઉપર આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો? સાબરમતી આશ્રમથી કર્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મહાગુજરાત આંદોલન ચળવળના સર્વમાન્ય નેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જોડકા જોડવાના છે. મેરાયો ઠાકોર કોમના લોકો. ત્યાર પછી બોહાડા કોંકણા લોકો દ્વારા થાય. ત્યાર પછી હુડીલા બનાસકાંઠાના વિસ્તારનું શૌર્ય ગાન છે. ત્યાર પછી હણેલી તડવીઓની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા રાજકર્તા ભારતના નેપોલિયન તરીકે પ્રસિદ્ધ છે? સમુદ્રગુપ્ત. ત્યાર પછીનો પ્રશ્ન, અશોકે કલિંગનું યુદ્ધ કઈ સાલમાં જીત્યું હતું? ઈસવીસન પૂર્વે 261માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ચીની પ્રવાસી યુએન સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? દિલ્હી ખાતે આવેલો છે. ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? વ્યોમચંદ્ર બેનર્જી હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગોત્ર શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ખાલી જગ્યામાં કરવામાં આવ્યો હતો? ઋગ્વેદમાં કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનું જોડકું છે, ઋગ્વેદ એને સ્ત્રોત અને પ્રાર્થનાઓનો છે. યજુર્વેદ સ્ત્રોત અને કર્મકાંડનો છે. સામવેદ સંગીતમય સ્ત્રોત છે. ત્યાર પછી અથર્વવેદ તંત્ર મંત્ર અને વશીકરણ. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગાંધાર શૈલીની મૂર્તિકલામાં બુદ્ધના સારનાથમાં થયેલ પ્રથમ ધર્મોપદેશની સંબંધિત પ્રવચન મુદ્રાનું નામ શું છે? ધર્મચક્ર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, સેવા સંસ્થા સાથે કઈ મહિલા જોડાયેલ છે? ઈલાબેન ભટ્ટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, કબડ્ડીની રમત સાથે સંકળાયેલ કયું કથન સાચું નથી? કબડ્ડીની પ્રત્યેક ટુકડીમાં 11 ખેલાડીઓ હોય છે. આ વિધાન સાચું નથી. સાચા વિધાન જોઈ, કબડ્ડીમાં પુરુષ માટે મેદાનની લંબાઈ 12.50 મીટર અને પહોળાઈ 10 મીટર હોય છે. આ વિધાન સાચું છે. કબડ્ડીની મહિલા માટેના મેદાનની લંબાઈ 11 મીટર અને 8 મીટર હોય છે. આ વિધાન સાચું છે. કબડ્ડીની રમતમાં પ્રત્યેક ટીમમાં એક સાથે 7 ખેલાડી રમે છે. આ વિધાન પણ સાચું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી? સાચો જવાબ છે, તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલતા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગુજરાતના સત્યાગ્રહોની યાદી પ્રમાણે ક્રમમાં ગોઠવવાની છે. જેમાં વિધાન ઓપ્શન બી છે ખેડા સત્યાગ્રહ, ત્યાર પછી બોરસદ, ત્યાર પછી બારડોલી, ત્યાર પછી દાંડી કૂચ.
1918, 1923, 1928 અને 1930. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, તાના રીરીનું નામ કયા નગર સાથે જોડાયેલ છે? વડનગર સાથે જોડાયેલ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સોલંકી વંશનો રાજા જયસિંહ સિદ્ધરાજ સાથી કહેવાયો. તેને જુનાગઢ જીતવામાં સફળતા મળી હતી આથી. ત્યાર પછી ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, તમાકુનો પાક ભારતમાં લાવનાર પ્રજા કઈ હતી? પોર્ટુગીઝ હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી કયા વર્ષે યોજાઈ હતી? 1962. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પિઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે? છોટા ઉદેપુરમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં દર 18 વર્ષે મિની કુંભ મેળો કયા સ્થળે ભરાય છે? ભાતભૂડ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારતના બંધારણમાં કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટ કહેવામાં આવે છે? ભાગ 3. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1995 વર્તમાનમાં કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ વર્તમાનમાં ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, અનુચ્છેદ 19માં કયા બંધારણીય સુધારા દ્વારા કઈ સ્વતંત્રતા ઉમેરવામાં આવી? 97મો બંધારણીય સુધારો 2011 સહકારી મંડળીની રચના. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં સરખા સ્ત્રી અને પુરુષોને સરખા કામ માટે સરખા પગારની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 39. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સંસદનું સત્ર બોલાવવાની સંસદનું સત્ર બોલાવવાની સત્રાવસાન કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? આપેલા તમામ. જોઈ, લોકસભાના સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના સભ્યો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જ્યારે રાષ્ટ્રપતિ કઈ ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલાવે છે ત્યારે કયા પ્રકારનો વિટાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ નિલંબકારી વિટાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જોડકું જોડવાનું છે. ધુમ્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર, રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુ, નાગેશ જ્યોતિર્લિંગ ગુજરાત, કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ. આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ઓસ્ટ્રિયા દેશની રાજધાની કઈ છે? વિયેના. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભારત અને ચીન વચ્ચે કઈ રેખા આવેલી છે? મેકમોહન રેખા આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભારત અને ચીન વચ્ચે કઈ રેખા આવેલી છે? મેકમોહન રેખા આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન, સર્વે એર ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? દેહરાદૂનમાં. ત્યાર પછીનો પ્રશ્ન, વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? તિરુવનંતપુરમમાં. ત્યાર પછી ડાયાલિસિસ મશીનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? વિલિયમ જોને કરી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કોણ કરે છે? ફેફસા.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન. ત્યાર પછી વિશ્વ વિકલાંગતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 11 ડિસેમ્બરે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, દશાંશ પદ્ધતિની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? આર્યભટ્ટે કરી છે. ત્યાર પછી પાણીમાં તેલ માપતું યંત્ર કયું છે? ગ્રેવીમીટર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, રેબડો વાયરસથી કયો રોગ થાય છે? હડકવાનો રોગ થાય છે. ત્યાર પછી કાલ્વેનાઇટ ખનિજ કઈ ધાતુથી કાચું ધાતુ છે? સોનુની કાચી ધાતુ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જમીનના પોપડામાંથી સલ્ફરના નિષ્કર્ષણની પદ્ધતિ કઈ છે? ફ્રાસ પદ્ધતિ છે. ત્યાર પછી ગ્લુકોઝનું અણુસૂત્ર જણાવો. C6H12O6. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વાદળી રંગનો કાચ બનાવવા માટે કયું સંયોજન ઉમેરવામાં આવે છે? કોબાલ્ટ ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગમાં વહેંચવામાં આવ્યા હતા? 4 વર્ગમાં વહેંચવામાં આવ્યા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? જસ્ટિસ ફજલ અલી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર ઇનિયકનું નિર્માણ કઈ યુનિવર્સિટીમાં થયું હતું? પેન્સિલ્વેનિયામાં થયું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? K1. ત્યાર પછી પ્રથમ કેલ્ક્યુલેટરનું નામ જણાવો. પાસ્કલાઇન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ્સ જેની બનેલી હોય છે? સિલિકોનની બનેલી હોય છે. ત્યાર પછી અબાક્સ સાધનની શોધ કયા દેશમાં થઈ હતી? ચીનમાં થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન, PDA કયા પ્રકારના કોમ્પ્યુટરને કહી શકાય? પામ ટોપ કોમ્પ્યુટરને કહી શકાય. ત્યાર પછી બીજી પેઢીના કોમ્પ્યુટર શેના આધારિત છે? ટ્રાન્ઝિસ્ટરના આધારિત છે. ત્યાર પછીનો પ્રશ્ન, કોમ્પ્યુટર લેબમાં કયા કોમ્પ્યુટર્સ વપરાય છે? માઇક્રો કોમ્પ્યુટર વપરાય છે. ત્યાર પછી રિમોટ પ્રોસેસિંગ અને ટાઈમ શેરિંગની શરૂઆત કઈ જનરેશનમાં થઈ હતી? 3જી જનરેશનમાં થઈ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વોલ્ટમીટર કયા પ્રકારના ઉદાહરણ છે? એનાલોગ. ત્યાર પછી મરીન આર્કિયોલોજી સેન્ટર સંસ્થા ક્યાં આવેલી છે? ગોવા ખાતે આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા સ્થળે આવેલું છે? હૈદરાબાદ ખાતે આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન, હિમાલયની સૌથી ઊંચી શ્રેણી કઈ છે? બૃહદ હિમાલય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપરમાં પાર્ટ બી સંપૂર્ણપણે 120 પ્રશ્નોની ચર્ચા કરેલી છે. કોઈ પણ પ્રશ્નમાં ભૂલચૂક હોય તો કોમેન્ટમાં જણાવવા નમ્ર વિનંતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે નેક્સ્ટ કોન્સ્ટેબલના મોડેલ પેપર સાથે મળીશું.